ધાંગધ્રાના સોલડી ગામના એક જ પરિવારના 3 વ્યક્તિએ બ્લડ ડોનેટ કરી માનવતા મહેકી. સુરેન્દ્રનગરમાં ધાંગધ્રા પંથકના એક પરિવારને સમગ્ર પંથકમાં માનવતા મહેકી આવી છે. તેવા સંજોગોમાં એક જ પરિવારના પતિ પત્ની અને ભાઈએ એમરજન્સીમાં બ્લડ ડોનેટ કરી બાળકની જિંદગી બચાવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાની હોસ્પિટલમાં બાળકો સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. ત્યારે બાળકનું 3% બ્લડ હતું અને લોહીની ખૂબ જ જરૂરત હતી. તે દરમિયાન ધાંગધ્રા તાલુકાના સોલડી ગામના ગોઠી ગૌરાંગને જાણ થતાં તાત્કાલિક ધાંગધ્રા શ્રદ્ધા બ્લડ બેંક ખાતે આવીને ગૌરાંગ ગોઠી, તેમના પત્ની જાનવી ગોઠી અને ભાઈ યશ ગોઠી સહિત પરિવારના 3 સભ્યોએ આવીને લોહી પૂરું પાડ્યું હતું. ત્યારે આમ પણ ધાંગધ્રા બ્લડ ડોનેશન ગ્રુપ અનેક લોકોની જિંદગી અગાઉ પણ બચાવી ચૂક્યું છે. ત્યારે ધાંગધ્રા હોસ્પિટલમાં બાળક માટે લોહી પૂરું પાડી અને ગૌરાંગ ગોઠી, તેમના પત્ની જાનવી ગોઠી અને ભાઈ યશ ગોઠી ભાઈએ ગોઠી પરિવારનું નામ રોશન કર્યું છે અને બાળકની જિંદગી પણ બચાવી લીધી છે. ત્યારે બાળકના પરિવારજનોએ પણ ગોઠી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. નૈના જોશી, TV18 ન્યૂઝ, ધાંગધ્રા.